નમસ્કાર વિદ્યાર્થીઓ, એપેક્સ ટીમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ત્યાર પછી આપણે ચોથો ગુણોત્તર કાર્યક્ષમતાના ગુણોત્તર। કાર્યક્ષમતાના ગુણોત્તરમાં મુખ્ય 4 ગુણોત્તર છે। એમાં સૌથી પહેલા સ્ટોકનો ઉથલો એટલે કે સ્ટોકનો ગુણોત્તર અને સ્ટોકનો ચલંદર, ત્રણે શબ્દ એક જ થાય। સ્ટોકનો ગુણોત્તર કહે તોય ભલે, સ્ટોકનો ઉથલો કહે તો પણ ભલે અને સ્ટોકનો ચલંદર કહે તો પણ ભલે। તો સ્ટોકનો ઉથલો, ત્યાર પછી બીજો ગુણોત્તર આવે છે કાર્યશીલ મૂડીનો ગુણોત્તર, ત્રીજો દેવાદારનો ગુણોત્તર આવે છે અને ચોથું આવે છે લેણદારનો। તો સૌથી પહેલા આપણે સ્ટોકનો ગુણોત્તર છે એનું સૂત્ર શું છે તો કે વેચાણ માલ પડતર છેદમાં સરેરાશ સ્ટોક। હવે બરાબર યાદ રાખો, જે સ્ટોકના ગુણોત્તરનો જવાબ આવશે એને આપણે શેમાં લખશું? વખતમાં લખશું। પણ બરાબર યાદ રાખો, વેચાણ માલ પડતરનું આપણે આપણા કાચા નફાના ગુણોત્તરમાં આગળ શીખી ગયા કે ભાઈ વેચાણમાંથી હું કાચા નફાને બાદ કરી દઉં એટલે મને શું મળી જાય? વેચાણ માલ પડતર મળી જાય। અથવા તો મારે બીજું વેચાણ માલ પડતરનું સૂત્ર હું એ પણ લખી શકું, શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા પ્લસ મજૂરી માઇનસ આખર સ્ટોક। હું આ રીતે પણ વેચાણ માલ પડતર છે એ શોધી શકું, બરોબર? એ આપણે કાચા નફાના ગુણોત્તરમાં એ સૂત્ર આવી ગયેલું છે, બરોબર? હવે સરેરાશ સ્ટોક છેદમાં છે, તો સરેરાશ સ્ટોક કેવી રીતે શોધી શકાય? તો કે સરેરાશ એટલે એવરેજ। તો સરેરાશ સ્ટોક એટલે શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2। તો આપણે એ સૂત્ર મૂકી અને શું શોધી શકીએ? સરેરાશ સ્ટોક। ત્યાર પછી બીજો ગુણોત્તર છે કાર્યશીલ મૂડીનો ઉથલો। તો કાર્યશીલ મૂડી એટલે શું? તો કે ચાલુ મિલકતમાંથી હું ચાલુ દેવાને બાદ કરી દઉં એટલે મને શું મળી જાય? કાર્યશીલ મૂડી। પણ એમાં જે જવાબ આવશે એને પણ શેમાં લખીશું? વખતમાં। તો બરાબર યાદ રાખ, એનું સૂત્ર ઘણી વખત કાર્યશીલ મૂડીનો ઉથલો છે એટલે કે કાર્યશીલ મૂડીનો ગુણોત્તર છે એ આપણને વેચાણના આધારે પણ શોધવાનું કે અને વેચાણ માલ પડતરના આધારે પણ શોધવાનું કે। તો જ્યારે આપણને વેચાણના આધારે કીધું હોય કે ભાઈ કાર્યશીલ મૂડીનો ગુણોત્તર વેચાણના આધારે ગણતરી કરો, તો આપણે વેચાણના છેદમાં કાર્યશીલ મૂડી એમ લખવાનું સૂત્ર। અને જ્યારે એમ કીધું છે કે ભાઈ વેચાણ માલ પડતરના આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો ગણો, તો આપણે ત્યારે ગણતરીમાં સૂત્ર શું લખશું? વેચાણ માલ પડતર છેદમાં કાર્યશીલ મૂડી। બરોબર યાદ રાખો, કાર્યશીલ મૂડીનું સૂત્ર ચાલુ મિલકતમાંથી ચાલુ દેવાને શું કરી દેવાના? બાદ। ત્યાર પછી દાખલા નંબર છે 15, એમાં આપણને સ્ટોકનો ગુણોત્તર શોધવાનો કીધેલો છે। તો સૌથી પહેલા આપણે સ્ટોકના ગુણોત્તરનું સૂત્ર લખીએ। તો સ્ટોકનો ગુણોત્તર બરાબર વેચાણ માલ પડતર છેદમાં સરેરાશ સ્ટોક। જવાબ આવશે ત્યાં વખત લખવાનું છે। તો સૌથી પહેલા વેચાણ માલ પડતર, આપણે કાચા નફાના ગુણોત્તરના સૂત્રમાં યાદ કરવું જોઈએ કે ભાઈ હું વેચાણમાંથી કાચો નફો બાદ કરતા આપણે ત્યારે આપણને શું મળી જાય? વેચાણ માલ પડતર મળી જાય। તો આપણી રકમની અંદર વેચાણ પણ છે અને કાચા નફાનો દર પણ છે। તો બરાબર યાદ રાખો, આપણા વેચાણ છે 30 લાખનું અને આ કાચા નફાનો દર 30% આપેલો છે। હવે બરાબર યાદ રાખો, કાચા નફાનો દર છે એ આપણને ગમે ત્યારે આપેલો હોય ત્યારે એ કોના ઉપર આધારિત હોય? વેચાણ ઉપર આધારિત હોય। આ વસ્તુ ભૂલવાની નહીં, બરોબર? તો સૌથી પહેલા વેચાણમાંથી હું કાચો નફો 30% બાદ કરી નાખું એટલે મને શું મળી જાય? વેચાણ માલ પડતર મળી જાય। તો સૌથી પહેલા શોધીએ વેચાણ માલ પડતર। સૂત્ર લખીએ, વેચાણ માઇનસ કાચો નફો। તો બરાબર યાદ રાખો, આપણી પાસે વેચાણ કેટલું છે? 30 લાખનું છે। કાચો નફો કેવી રીતે શોધીએ? તો કે વેચાણ છે એના 30% કરીએ એટલે આપણને શું મળી જાય? કાચો નફો। યાદ રાખજો, શા માટે? કેમ કે કાચા નફાનો ગુણોત્તર છે એ કાચો નફો ગુણ્યા 100 છેદમાં ચોખ્ખું વેચાણ। આપણે આવું સૂત્ર લખતા। તો યાદ રાખો, આ કાચો નફો છે એ 30% આપેલું છે, એ આપણે કોના કરશું? તો કે મારું વેચાણ છે 30 લાખનું, એના કેટલા ટકા કરીશ? અહીંયા મને કીધું છે કેટલા? 30%, બરોબર? તો 30 લાખ એમાંથી 30 લાખના 30% એટલે કાચો નફો મળી જાય। તો કરીએ 30 લાખ એના 30%, તો કેટલા આવે છે? 9 લાખ। તો 30 લાખમાંથી 9 લાખ બાદ કરું એટલે કેટલા મળશે મને? 21 લાખ મળશે। તો એ 21 લાખ મને મળ્યા, એ શું કહેવાય? વેચાણ માલ પડતર કહેવાય। તો અહીંયા વેચાણ માલ પડતર આપણે 21 લાખ લખી શકીએ। તો હવે તો આપણે એક જ વિગત શોધવાની રહી, સરેરાશ સ્ટોક।
તો સરેરાશ સ્ટોકનું સૂત્ર પણ આપણને ખબર છે, શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2. તો આપણને આપણી રકમમાં શરૂનો સ્ટોક પણ આપેલો છે અને આખર સ્ટોક પણ આપેલો છે, તો સરેરાશ સ્ટોક મળી જાય. તો શોધીએ. સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2. તો આપણી પાસે આપણી રકમની અંદર આપણને શરૂનો સ્ટોક આપેલો છે. જોવો જોઈએ, શરૂનો સ્ટોક આપેલો છે આપણને 3,50,000 પ્લસ આખર સ્ટોક આપણને આપેલો છે 2,50,000 ભાગ્યા 2. તો સૌથી પહેલા સરવાળો કરીએ. 3,50,000 પ્લસ 2,50,000 એટલે કેટલા આવે છે? 6 લાખ ભાગ્યા 2. તો આપણને સરેરાશ સ્ટોક કેટલો મળશે? 3 લાખ. હવે એ 3 લાખને આપણે અહીંયા લખી શકીએ, કેમ કે આપણે સરેરાશ સ્ટોક જોઈતો તો નહીં મળી ગયો. તો 21 લાખ ભાગ્યા 3 લાખ કરું ભાગ્યા 3 લાખ એટલે આપણને કેટલા મળશે? મળે છે 7. સ્ટોકનો ગુણોત્તરના જવાબની પાછળ શું લખવાનું? વખત અથવા વાર. તો વખત. થેન્ક યુ.